સેટેલાઇટ ફોટામાં તકલીફ આવી હોય, જે આવી હોય, જમીન માપણીમાં ભૂલ થઈ છે, હજુ સરકારે નક્કી નથી કર્યું. મેં તમને પહેલા પણ કહ્યું એવું છે કે સર્વે નંબર ઉલટ સુલટ થઈ ગયા, સીમાડે હતા એ રોડે આવ્યા, રોડે હતા એ સીમાડે થઈ ગયા. તમારું કયું ગામ છે સાહેબ? બળોલ. ત્યાં પણ જમીન માપણી થઈ ગઈ હશે, તો તમારું ખેતરે બદલાઈ ગયું હશે, કાં તો આકૃતિ બદલાણી હશે, ભલે જાહેરમાં ન કહો પણ વાસ્તવિકતા છે. એટલે તમારે આ ખુરશી પર બધું સારું છે સાહેબ, તકલીફ સામે રજૂઆત કરીએ બિલકુલ બસ આ મોટી વાત છે, એમાં બધું આવી ગયું. તમે જે કીધું એમાં તમારી જે રજૂઆત છે એ જરા પણ ખોટી નથી. ખેડૂતોને ઓછામાં ઓછી તકલીફ પડે એ બાબતે આજ સાંજ પહેલા જ છે, કદાચ વધીને 2 કલાકમાં આ બાબતની રજૂઆત તમારી કલેક્ટર સાહેબ પાસે લઈ ગઈ છે અને સાહેબ પણ સરકારમાં રજૂઆત કરી છે. અમારી વાત બે જ છે, પૂરી કરીએ આપણે. તમે જે એક તો કીધું કે અમારો રેવન્યુ વિભાગ આવશે લખવા માટે, બરાબર છે. આ તો અત્યાર સુધીના જે લખાય છે, પાક કોઈના સાચા ખોટા શું લખાય છે હું તમે બે જાણીએ છીએ. રેવન્યુ વિભાગ લખવા આવે એ પોસિબલ છે જ નહીં કે 1 મહિનામાં એ પ્રોસેસ પૂરી થાય. નંબર 2, આપે જે કહ્યું વોટ્સએપ વાળી વાત છે, તો વોટ્સએપ નંબર જે કોઈ ખેડૂતને ફાવશે એ કરશે. તમે એવું અહીંથી આજે જાહેરાત કરાવો, અથવા તો દરેક ગામ સેવક, માનો કે અહીંયા બાજુનું કોઈ ગામ છે, કોણ ગામ સેવક છે? રાજુભાઈ કરપડા, બ્રિજરાજ સોલંકી, આ ગામમાં આ ગામ સેવક છે. તો જે ખેડૂતોને તકલીફ છે, જેનું રજીસ્ટ્રેશન રદ થયું, ગ્રામ સેવકને ફોન કરે, ગ્રામ સેવકે સામે ત્યાં જવાનું. ખેડૂત અમારો તાલુકા મથકે હવે ફોર્મ આપવા નહીં જાય, આ મહત્વની વાત. સાંભળો. બીજી વાત આપે જે કરી કે બજારમાં 800 850 ભાવ મળે છે, ખેડૂતે ધીરજ રાખવી જોઈએ, સરકારની ચિંતા છે. આપે જે વાત કરી સાહેબ, ટેકાના ભાવ નક્કી થાય ત્યારે ખેડૂત આગેવાનોને, ખેડૂતો માટે લડતી સંસ્થાઓને સાથે રાખવાની હોય. સરકારે ટેકાના ભાવ નક્કી કર્યા, એમાં જ બકવાસી કરી છે. મુદ્દાની વાત એ છે, આજની તારીખે MSP કાયદો હોત તો 2000+ ટેકાનો ભાવ હોત છે. જે સ્વામિનાથન આયોગ કમિટીની ભલામણ મુજબ જે MSP કાયદો બનાવવાની વાત છે, એ આપણે બે શાંતિથી મળીએ ત્યારે ચર્ચા કરશું. મુદ્દો એ છે, મુદ્દો નહીં, સરકાર કેટલી ચિંતામાં. અમારી રજૂઆત આ ખુરશીને છે, બરાબર છે. તમે જે વાત કરી સરકાર ચિંતા કરે છે, એ તો અહીંયા રહેલા ધારાસભ્યો, મંત્રી ફંત્રી સંત્રી એ તો આ વાતો કરે જ છે. અમારી વાત તમને એટલી જ છે કે તમે 2 કલાકમાં જે આશ્વાસન આપ્યું છે એના પર અમને સંતોષ છે. અમે અપેક્ષા ખુરશી પર અને સાહેબ પર રાખીએ છીએ કે અમારા ખેડૂત તાલુકા મથકે નહીં જાય. જે તમે ગ્રામ સેવકની યાદી જાહેર કરો, અમારે કોને ફોન કરવાનો? આ ગામના ખેડૂતે આને ફોન કરવાનો, એને અમે ફોન કરશું.